લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદમાં આત્મનિર્ભર સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વદેશી શપથ સાથે કાર્યશાળા યોજાઈ. સાણંદ સેવાલય ખાતે આત્મનિર્ભર સંકલ્પ અભિયાન મંડળ સાણંદ દ્વારા વિશાળ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં સ્વદેશી વસ્તુ કીટ વિતરણ, સ્વદેશી વિચારધારાનું ઉદ્બોધન તથા લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાણંદ શહેર તથા તાલુકાના તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. આ પ્રસંગે કાર્યકર્તાઓએ સમૂહમાં સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર બનો તેવો શપથ લીધી અને સમાજમાં સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા ઇન્ચાર્જ આર.સી. પટેલ, સહ ઇન્ચાર્જ મહેશભાઈ ચાવડા, જીએસટી ઇન્ચાર્જ દિલીપસિંહ બારડ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ તથા કિરીટસિંહ વાઘેલા, કારોબાર ચેરમેન હસમુખભાઈ જાદવ તેમજ અભિયાનના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ મહેરિયા અને સહ ઇન્ચાર્જ હેતલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ વધારવાનો, લોકોમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવાની અને સ્થાનિક ઉત્પાદનોને બળ આપવાની દિશામાં માર્ગદર્શન આપવાનો હતો. ગુલાબ બોધ, સાણંદ.